અત્યારે પ્રોબ્લેમ થઈ ગઈ છે અને આપણે રિક્ષામાં થઈ ગયો છે સીએનજી ખલાસ. તો ફટાફટ સીએનજી ઉડાવવા જવું પડશે. આરોગ્ય ઝાડ ઉપર ચડી ગયો છે એટલે ફાયર બ્રિગેડ વાળા બોલાયા છે. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આપણા નીકળી ગયા છે અત્યારે ઘરની બહાર. તો ધંધે નીકળી ગયા છે ફ્રેન્ડ્સ. ને આપણે અત્યારે બુકિંગ બી આવી ગઈ હતી ઘરેથી. તો આપણે રિક્ષા બી સાફ કરવા નહીં રહ્યા. જો આ તો ફ્રેન્ડ્સ રિક્ષા બી સાફ કરવા નહીં રહ્યા. અને આપણા પાર્સલની બુકિંગ હતી ફ્રેન્ડ્સ. તો આપણે જવાનું હોય કરજણ કરીને ગામ છે, ત્યાં જવાનું છે. તો ફ્રેન્ડ્સ મને ગાંધીનગર થી 28 બુકિંગ મળી ગઈ હતી. તો એનું ડિસ્ટન્સ કંઈક 54 કિલોમીટર જેવું થાય છે. અને આ 2 બોક્સ લઈને જવાના છે. અને આપણે અત્યારે 24 છીએ. તો જોઈએ કેટલું ભાડું આવે છે. ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 11 વાગી ગયા છે ફ્રેન્ડ્સ. જો તો આપણે નીકળીએ અને 1.5 કલાક જેટલું ટાઈમિંગ બતાવે છે. તો ફટાફટ પહોંચી જઈએ. આજે તો ગાઈસ રિક્ષા સાફ કરવાનો ટાઈમ બી ના મળ્યો, કારણ કે બુકિંગ બી એવી હતી. એટલે જઈએ કરજણ. અત્યારે પ્રોબ્લેમ થઈ ગઈ છે અને આપણે રિક્ષામાં થઈ ગયો છે સીએનજી ખલાસ. તો ફટાફટ સીએનજી ઉડાવવા જવું પડશે. અને અત્યારે સીએનજી આપડે અહીંયા 2-4 કિલોમીટર દૂર છે. તો પહોંચી જઈએ તો સારું છે, કારણ કે નહીં તો ધક્કો મારવો પડશે. ને આવી રીતે સિગ્નલ ઉભા છીએ. જો તો ફ્રેન્ડ્સ ટ્રાફિકમાં તો વધારે સીએનજી પેલો થઈ જાય તો ફટાફટ ખોપવું પડશે સીએનજી. આપણે ફાઇનલી આપણે સીએનજી પંપ આવી ગયો. આ અસલાલી હાઈવે છે ને, આપણે સીએનજી પંપે આવી ગયા છે. તો ફટાફટ સીએનજી ફૂલ કરાવી નાખીએ. ગેસ નાખાઈને જઈએ લોકેશન ઉપર. ફૂલ કરજો. અહીંયા કેટલા કિલોમીટર હજી જવાનું તો જોઈ લઈએ. હજી 37 કિલોમીટર બાકી છે. 1 કલાક હજી બતાવે છે. ફટાફટ પહોંચીએ. હજી 1 કલાક ઉપર લાગશે ટાઈમ. 310 નો આપણે ગેસ આવી ગયો છે. અને હવે જઈએ આ સામાન ઉતારવા માટે. આ બુકિંગ મને ગાંધીનગરના લાસ્ટ શેડામાંથી, એટલે કે સેક્ટર 28 થી માંડીને હું આવ્યો તો અહીંયા કમોડ, જે 57-58 કિલોમીટર થાય છે. ત્યાં બુકિંગ કમ્પ્લીટ કરી નાખીશું. અને આનું ભાડું બી આવી ગયું છે. તો આનું ભાડું હું લાસ્ટમાં બતાવીશ. અને અત્યારે આપણે નેક્સ્ટ બુકિંગ માટે ગાઈસ રિક્ષા બહાર હતી તો બી એન્ટ્રી કરવી પડી. બોલો એવી સિસ્ટમ છે. ના આપણે આવી ગયા છે કમોડ સાઈડ. અત્યારે કમોડ છીએ. તો આપણે પોટેલું ભાડું મળ્યું. તો આપણે આવ્યા છે ભાડું સામાન લેવા માટે. જવાનું છે દરિયા. હા, વિડીયો બનાવવાનું. હા રિક્ષાની એસેસરી એવું છે. જુઓ આ રિક્ષાની એસેસરી જેવું લાગે છે. આપડે સામાન લઈને જવાનું છે. તો જોઈએ કેટલા કિલોમીટર જવાનું છે. હજુ તો સામાન ભરાયો નથી. અને અહીંયા ગોડાઉનમાં સામાન બધા ભરે છે. જુઓ આપડે જવાનું છે 18 કિલોમીટર જેવું. જો અને આ સામાન લઈ જવાનું છે. અને આપડે જવાનું છે દરિયાપુર. તો ફ્રેન્ડ જોઈએ આનું ભાડું શું આવે છે, કેટલું ભાડું આવે છે 18 કિલોમીટર નું. અને અત્યારે ટાઈમિંગ થઈ ગયો છે 1:45. જો ફ્રેન્ડ હજુ તો જમવાનું બી બાકી છે. આ બુકિંગ પૂરી કરી પછી આપણે જમી લઈશું. ફ્રેન્ડ કોઈ આરોગ્ય ઝાડ ઉપર ચડી ગયો છે એટલે ફાયર બ્રિગેડ વાળા બોલાયા છે. અને આપડે છીએ અત્યારે જમાલપુર બ્રિજ નીચે.
ફાયર બ્રિગેડ વાળા એ માણસને નીચે ઉતાર્યો હતો. આ બુકિંગ બી કમ્પ્લીટ કરી નાખી છે અને આનું ભાડું આવ્યું છે 308. તો એ પેમેન્ટ તો આપણે ત્યાં મળી ગયું હતું અને 307 કંઈક મસ્જિદ છે. મસ્જિદ બોલતે બુકિંગ કમ્પ્લીટ કરીએ અને જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. પણ ડિલિવરીમાં ભાડું મળી ગયું હતું. તો આ સામાન લઈને જવાનું છે અને આ પાછળ પડી. તો ઉપરાંત આ સામાન લઈને આપણે જવાનું તો હતો જેનું ડિસ્ટન્સ થાય છે 11 કિલોમીટર જેવું છે. અને આપણે અત્યારે છીએ મિર્ઝાપુર. તો જઈએ સામાન માટે આપવા. અત્યારે ટાઈમિંગ 4 વાગી ગયા છે સાંજના. આપણે બુકિંગ કમ્પ્લીટ કરી નાખ્યું, સામાન બી આપી દીધો અને એમનું બિલ આવ્યું. આ બુકિંગ નું બિલ આવ્યું છે આપણે 226 રૂપિયા. ટોટલ આપણને મળ્યા છે 255. તો આ બુકિંગ બી એન્ડ કરી નાખીએ. હવે ચાલીએ નેક્સ્ટ બુકિંગ માટે. ભાઈ ટાઈમ 5:30 4:30 જેવો થઈ ગયો છે. તો આપણને સામાન લઈ જવાનું હતું. પોર્ટલમાં બુકિંગ આવી હતી. તો જવાનું છે કુબેરનગર. તો ફ્રેન્ડ જોઈએ છે સામાન લઈને જવાનું છે. આપણે સામાન લેવા માટે અહીંયા આવ્યા છે. કેટલા કિલોમીટર જવાનું છે એ હજુ બુકિંગ ચાલુ કર્યા પછી, રાઈડ ચાલુ કર્યા પછી ખબર પડે. આપણે જવાનું છે કુબેરનગર ને અહીંયાથી ટોટલ ડિસ્ટન્સ થાય છે 9 કિલોમીટર જેવું. અને આ સામાન લઈને જવાનો છે. ખબર નહીં ગાઈસ શું પેકિંગ છે. આખું પેક કરી નાખી છે. આપણું કઈ ખ્યાલ નહીં. તો જઈએ સામાન આપવા, જોઈએ શું ભાડું આવે તાનું. આ બુકિંગ બી કમ્પ્લીટ કરી નાખી છે અને આનું ભાડું આવ્યું હોય 167 રૂપિયા. અને એમને સામાન બી આવી દીધો ને આપણે અત્યારે છે નરોડા ગેલેક્સી. ગાઈસ આમાં પોર્ટલમાં એન્ટ્રી કરવામાં બહુ વાર લાગે છે. જો આ સિસ્ટમ બહુ ખોટી ગયા. 2-3 મિનિટ લાગે છે એન્ડ કર્યામાં. આપણી લાસ્ટ બુકિંગ નું ભાડું આવ્યું હતું 843 રૂપિયા હતું, જે ઓનલાઈન પેમેન્ટ હતું. એ બહુ સારું હતું કારણ કે એક જ બુકિંગમાં મારે 850 નું કામકાજ થઈ ગયું એક જ બુકિંગમાં, જે બહુ સારું કહેવાય. તો અત્યારે હું છું નરોડા અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના 6:30 વાગી ગયા છે. ફ્રેન્ડ્સ અત્યારે બુકિંગ કઈ આવતું નહીં, બહુ રાહ જોઈ. તો ગાઈસ આજનો કામ ધંધો આપણો પોર્ટલમાં કરે છે 1303 નો. અને આ બીજી ડિલિવરીમાં કરે છે 243. અને ફ્રેન્ડ ઉબરમાં તો આપણે 0 કર્યો કારણ કે ઉબરમાં બુકિંગ આવતી નથી, એટલે બુકિંગ તો મારતા બી નહીં બને. એમાં પછી 100 કિલોમીટરે પર ભાડું આપે છે, એટલે આપણે ઉબરમાં કામ કરતા નથી. તો શું કરીએ છીએ, એના આજનું ટોટલ અર્નિંગ થયું છે 1546 રૂપિયા. તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય, સી યુ.